કષ્ટ સહેવા પણ જરૂરી છે. અબ્રાહમ લિંકને એના પુત્રના શિક્ષકને એક પત્ર લખ્યો તો ઘણો પ્રસિદ્ધ થયો છે. એમાં એમણે ઘણી વાત કરી છે. એમાં એક વાત લિંકને શિક્ષકને લખી છે કે તમે મારા પુત્રને શીખવજો કે જીવનમાં હંમેશા સુખ જ આવશે એવું નહીં બને. એને સુખ માણતા શીખવજો, પણ સાથે સાથે દુઃખના પ્રસંગોને સહેવા પણ શીખવજો. જ્યારે રડવાનું થાય ત્યારે એ આંસુની અંદર પણ પોતે સ્થિર રહી શકે એવી સમજણ તમે એને આપજો. તો પહેલી બાબત એ છે કે સુખની અંદર જે ઘડતર નથી થતું એ દુઃખની અંદર ઘડતર થાય છે. તો એ સમજણ સાથે આપણે સુખ અને દુઃખને જોતા શીખીએ ત્યારે આપણું ઘડતર થાય છે, ત્યારે આપણે સ્થિર રહી શકીએ છીએ.